ઘણા વિદ્યાર્થીઓના અક્ષર થોડા નબળા થતા હોય છે। તેઓ એમ ઈચ્છતા હોય છે કે અમારા અક્ષર પણ વધુ સારા થાય। તો મિત્રો, આજે હું તમારી સાથે અંગ્રેજી ભાષા હોય, ગુજરાતી હોય, હિન્દી હોય કે કોઈ પણ ભાષા હોય, તેના મૂળાક્ષરના માન્ય આકારો હોય છે, તેમના વિશે આજે તમને સમજ આપીશ। અને આ સમજ આપ્યા પછી તમે પણ ઘરે બેઠા તમારા હસ્તાક્ષર સરસ મજાના સુધારી શકશો। એમાં એવું છે કે સર્વપ્રથમ તો આપણે અક્ષર છે એ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને ત્યાર પછી એમાં ધીમે ધીમે ઝડપ આવશે। એટલે શરૂઆતથી જો તમે ઝડપથી લખવાની કોશિશ કરશો તો અક્ષર બગડવાનો સંભવ રહેશે। એના કરતાં પહેલાં અક્ષર સારા કરો, અક્ષર સારા થઈ જાય ત્યાર પછી આપણે ધીમે ધીમે એમાં ઝડપ લાવવાની છે। તો ચાલો મિત્રો, આપણે અક્ષર કેવી રીતે વધુ સારા કરી શકીએ તેના વિશે આપણે સમજીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અક્ષર સુધારવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે ચર્ચા કરીએ। જેમાં સૌથી પહેલા અગત્યનો આવે છે શેપ, એટલે કે આકાર। અક્ષરોનો આકાર મૂળભૂત હોવો જોઈએ। ત્યાર પછી સાઇઝ, એટલે કે કદ। અક્ષરોનું કદ માન્ય હોવું જોઈએ। ત્યારબાદ ત્રીજું આવે છે સ્પેસ, એટલે કે જગ્યા। બે શબ્દો વચ્ચે જગ્યા સરખી હોવી જોઈએ। અંગ્રેજીમાં મુખ્યત્વે બીજી એબીસીડીનો ઉપયોગ થતો હોય છે। તેના અક્ષરોના 3 પ્રકાર હોય છે। એમાં સૌથી પહેલો પ્રકાર આવે છે સ્મોલ લેટર, એટલે કે તે લીટીની બરોબર વચ્ચેના ભાગમાં આવે છે। ત્યાર પછી આવે છે બીજો પ્રકાર ટોલ લેટર, એટલે તે લીટીના ઉપર અને નીચેના બંને છેડાને અડે છે। અને ત્રીજો પ્રકાર આવે છે બિલો લેટર, એટલે કે તે લીટીથી સહેજ નીચેના ભાગમાં અક્ષર લખાય છે। આપ જોઈ રહ્યા છો એ, સી, ઈ, આઈ, એમ, એન, ઓ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને ઝેડ। આ જેટલા અક્ષરો છે તે મિડલ લેટર્સ, એટલે કે સ્મોલ લેટર્સમાં આવે છે। બી, ડી, એફ, એચ, કે, એલ આ એટલા અક્ષરો ટોલ લેટર કહેવાય છે, એટલે કે તે લીટીની ઉપર અને નીચે એમ બંને જગ્યાએ અડે છે। જી, જે, પી, ક્યુ અને વાય આ એટલા અક્ષરો તે લીટીથી નીચેના ભાગમાં આવે છે। હવે આપણે ત્રણેય પ્રકારના અક્ષરો જોઈએ છે કે જે લીટીમાં સાદી લીટી જે હોય છે તેમાં કઈ કઈ જગ્યાએ તેમનો સ્પર્શ થાય છે। સ્મોલ લેટરને તમે મિડલ લેટર પણ કહી શકો, એટલે કે તે લીટીથી બરોબર વચ્ચેના ભાગમાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રહી ગયું ને? શેપ, સાઇઝ અને સ્પેસ। સ્મોલ લેટર, ટોલ લેટર, બિલો લેટર। વિદ્યાર્થી મિત્રો, તમને આવી રીતે અક્ષર વધુ સારા કેમ કરવા એની માહિતી મળી હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આપણે આવી રીતે વળી પાછા મળતા રહેશું અને અક્ષર પણ વધુ સારા બને તેવા પ્રયત્નો કરશું, અને તમને અંગ્રેજી ઘર બેઠા વધુ સારું શીખી શકો તેમના માટે પ્રયત્ન કરશું। આભાર।